પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મામલતદાર શ્રીને કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ તારીખ 24 ડિસેમ્બર 2024ના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંસદમાં ગૃહમંત્રી દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું તે બાબતે ઉગ્ર વિરોધ વ્યક્ત કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં શહેરા તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જે.બી. સોલંકી, સંજયભાઈ અનેન્ટુકાકા મીઠાલી, સેવાદળ પ્રમુખ વિક્રમસિંહ માલીવાડ, મીડિયા સેલ કન્વીર નટુભાઈ પગી, કિશોરસિંહ ગોગડિયા પગી, બુરાભાઈ રવજીભાઈ પટેલ, સોમાભાઈ ફુલાભાઈ, ગુણવંતસિંહ બિલીથા અને માજી શહેર પ્રમુખ રિઝવાનભાઈ અને શહેરા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદસિંહ પણ આયોજનપત્ર આપવામાં સામેલ થયા હતા અને તથા અન્ય આગેવાનશ્રીઓ હાજર રહેલ હતા. પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ શહેરા. बाबा साहेब आंबेडकर साहेब ये व्यक्ति दलित समाज पूजे दलित, परंतु अमित शाह जो बोले शब्द आंबेडकर क्या बोलो छो, अमित शाह एक दलित समाज साथे साथे बहुजन समाज जे होय एनो खास कटाक्ष कर्यो होय એટલા માટે અમિત શાહની સામે એફઆર થાય. રાષ્ટ્રપતિ જે છે એમને તમારા દ્વારા આવેદનપત્ર આપો અને અમિત શાહના વિરોધમાં એફઆઈઆર દાખલ થાય એ માટે આવેદનપત્ર સાહેબ આપીએ છીએ.